નમસ્કાર મિત્રો, મારું નામ છે ચાલા મેહુલ અને હું ગુજરાત વિદ્યાપીઠની અંદર MLICમાં અભ્યાસ કરેલું છે અને મારું અભ્યાસ પૂર્ણ થતાં જ મને સ્વર્ણિમ યુનિવર્સિટીમાં જોબ મળી ગઈ છે. તો તમે પણ આવી રીતે જોબ સરસ રીતે અને સરળ રીતે મેળવવા માગતા હોય તો તમે ગુજરાત વિદ્યાપીઠની અંદર લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરી શકો છો. આ કોર્સ 2 વર્ષનો રહેશે અને ત્યાં કોર્સની અંદર અમારા HOD ડૉક્ટર પ્રદકસર કાનડિયા તમને ખૂબ જ સારું માર્ગદર્શન આપશે, તમને લાઈફ વિશે અને ભણવા વિશે ખૂબ જ સારું ગાઈડ આપશે, તમને પ્રોત્સાહન આપશે અને જીવનમાં તમને આગળ વધવાનું એક ધ્યેય આપશે. અને મારી વિનંતી છે કે તમે બધા જો આ કોર્સ કરવા માગતા હોય તો તમે અચૂક ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લો, અમારા ડૉક્ટર પ્રદકસર કાનડિયા સરની મુલાકાત લો અને તે તમને બધી ગાઈડલાઈન આપશે અને તમને સમજાવશે. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું છું મેહુલ કુમાર જાટવ. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે હું ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગમાં ડૉક્ટર પ્રદકસરના માર્ગદર્શન હેઠળ મારો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે અને હાલ હું EDI આંતરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે ગાંધીનગર ભાટ ગામ ખાતે આવેલ છે તેમાં હું જોબ કરી રહ્યો છું. અને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ એ દરેકની કારકિર્દીમાં સારી રીતે સંપૂર્ણ સફળ નીવડે છે. નમસ્કાર, મારું નામ છે દાફડા ધર્મેશ. હું ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતો હતો લાસ્ટ યર અને અત્યારે હાલમાં હું ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમરેલીમાં લાઇબ્રેરિયન તરીકે હું લાગ્યો છું, હાલ જ લાગ્યો છું. અને અમારા ડિપાર્ટમેન્ટની વાત કરું તો પ્રદકસર કાનડિયા જે છે એ અમારા HOD છે અને બહુ સારા છે અને એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. સ્ટડીની સાથે સાથે સમાજમાં કઈ રીતના રહેવું, સમાજ આપને કઈ રીતના ઉપયોગી બને, સમાજ આપને કઈ રીતના આગળ વધવામાં ઉપયોગી બને એ અમને ડૉક્ટર પ્રદકસર કાનડિયા પાસેથી શીખવા મળ્યું. અને અમારા સર એટલા સારા હતા કે એક સરને પણ અમે એક ફ્રેન્ડ બનીને એમની જોડે રહેતા હતા. અમે 16 સ્ટુડન્ટ હતા પણ 16માંથી અમે 16 વિદ્યાર્થીઓ અમે સર હારે ફ્રેન્ડ મસ્તી પણ કરતા, ફ્રેન્ડ તરીકે અમે રહેતા, એટલે અમને બહુ સારું લાગ્યું. અમારો ડિપાર્ટમેન્ટ પણ બહુ સારો છે. ગુજરાત વિદ્યાપીઠમાં હાલમાં આ કોર્સ ચાલુ છે. જો તમે ઈચ્છતા હોય કે એમાં જોબની ઘણી બધી જગ્યાઓ છે અને જોબ મળી રહે છે, એટલે તમે ઈચ્છતા હોય કે મારે લાઇબ્રેરી સાયન્સમાં એડમિશન લેવું તો તમે અચૂક આવી શકો છો. અને સ્પેશિયલી ફોર અમારા સર પ્રદકસર કાનડિયા સરને અમે થેન્ક યુ કહીએ છીએ કે અમને 16 જણાને જોબ ઉપર લગાવ્યા. અને હજી પણ અમે છૂટા થયા તો પણ અમને દરરોજ ફોન કરીને પૂછે કે બેટા તમને કોઈ તકલીફ નથી ને, તમને કોઈ પ્રોબ્લેમ નથી ને, તો અમને અચૂક જણાવજો. એટલે સર અમારા માટે કહેવાય ને કે એક ગુરુ તરીકે કહેવાય છે અમારા માટે. એટલે સરને ખૂબ ખૂબ અભિનંદન કે સર તમે હજી અમારી ઉપર, અમે છૂટા થયા તો પણ તમે અમારી ઉપર ધ્યાન આપો છો. અને ગુજરાત વિદ્યાપીઠની એકવાર મુલાકાત લેવી અચૂક જરૂરી છે, કારણ કે તમને ઘણી બધી ફેકલ્ટી ઉપર તમને ખબર પડશે કે કઈ કઈ ફેકલ્ટી છે. પણ લાઇબ્રેરી સાયન્સ એક એવો ડિપાર્ટમેન્ટ છે કે જે તમને બધી બાજુથી જ્ઞાન મળી રહે છે. એટલે હું તો એવું ઈચ્છું કે તમે લાઇબ્રેરી સાયન્સમાં એડમિશન લ્યો અને અમારા HOD પ્રદકસર કાનડિયાને તમે મળો. થેન્ક યુ. અમે બોલીશું કેમ કે અમને નોકરી મળી ગઈ, અમે બોલીશું કેમ કે અમને નોકરી મળી ગઈ, એવું મારા વિદ્યાર્થીઓ કહે છે. દોસ્તો, આપણે આ 3 વિદ્યાર્થીઓનો મંતવ્ય જાણ્યો, એમની વાસ્તવિકતા જાણી અને એ બોલે છે એ એમને જોબ મળી છે ત્યાર પછી બોલે છે. આ 3 વિદ્યાર્થીઓ મેહુલ ઝાલા, મેહુલ જાટવ અને ધર્મેશ દાફડા એ ગુજરાત વિદ્યાપીઠના ગત વર્ષના 2-1 મહિના પહેલા અહીંયાથી ભણીને ગયા અને તાત્કાલિક એમને નોકરી મળી ગઈ. એમાં મેહુલ જાટવ તો રિઝલ્ટ આવતા પહેલા જ જોબમાં ગોઠવાઈ ગયો હતો અને ત્યારબાદ રિઝલ્ટ આવ્યા પછી તરત જ મેહુલ ઝાલા અને ધર્મેશ દાફડા પણ જોબમાં ગોઠવાઈ ગયા છે. તો આ લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ભણ્યા છે, ગુજરાત વિદ્યાપીઠ ગાંધીબાપુ દ્વારા સ્થાપિત સંસ્થામાં ભણ્યા છે, ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીમાં ભણ્યા છે. અહીં જે વિદ્યાર્થીઓ આવે છે એ તો પોતે પ્રયત્ન કરે જ છે, પણ અમારા થકી પણ, ડિપાર્ટમેન્ટ થકી પણ, વિદ્યાપીઠ દ્વારા પણ એમને જોબ આપવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને લગભગ જોબ મળી ગઈ છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે 16 વિદ્યાર્થીઓને આ વખતે જોબ મળી ગઈ. મિત્રો, સાચી વાત છે. અમારા 16 વિદ્યાર્થીઓને જોબ મળી ગઈ. 2 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને દૂર જવું નહોતું એટલે હજુ રોકાયા છે, પણ એમને પણ એમની નજીકની જગ્યાએ મળી જશે એવી મને આશા છે. તો મિત્રો, આપ
આ વિડીયો જુઓ તો ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી સાયન્સ ગુજરાત વિદ્યાપીઠ આઈસીટી ફેકલ્ટીને ઓળખો, અને જો આપની ઈચ્છા પણ હોય અને આપની કારકિર્દી બનાવવી હોય, આપને રોજગારી મેળવવી હોય, આપને સ્માર્ટ સેલરી સાથે પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરવું હોય, એનજીઓઝમાં કામ કરવું હોય, હોસ્પિટલમાં કામ કરવું હોય, કોલેજ, શાળા, યુનિવર્સિટીમાં આપણે લાઇબ્રેરિયન તરીકે કામ કરવું હોય, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી સાયન્સમાં આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાવવું હોય, તો બધા માટે આપ ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી સાયન્સમાં આવો, એમએલઆઈસી કરો અને આપની સુંદર કારકિર્દી બનાવો. કેમ કે આ 3 વિદ્યાર્થીઓ જે બોલી રહ્યા છે, અમે બોલીશું કેમ કે અમને નોકરી મળી ગઈ એટલે બોલે છે, કારણ કે એમને તો બોલે નહીં. એટલે આપ પણ પધારો, આ વખતે આવો, આવતા વખતે આવો, ગમે ત્યારે આવો, પણ આપ આમાં પ્રવેશ કરીને આપની કારકિર્દી બનાવો. અમારા લગભગ ઘણા બધા છોકરાઓ, મોટા ભાગના છોકરાઓ નોકરીએ લાગી જાય છે. તો આપ પણ જો નોકરી મેળવવા ઈચ્છતા હોય તો ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આઈસીટી ફેકલ્ટી ગુજરાત વિદ્યાપીઠમાં પધારો અને આપની સરસ કારકિર્દી બનાવો. દોસ્તો, જય હિન્દ, જય ભારત.